આવ્યા છે તે હમણાં આવતા જ હશે. સમય થઈ ગયો છે, આવી રહ્યા હશે. આવી ગયા. ચાલો હું સ્વાગત માટે સામે જાઉં. નમસ્તે. નમસ્તે. તમારું હાર્દિક સ્વાગત છે. આ ભારતની ધરતી પર તમારું સ્વાગત છે. તમે આવ્યા, અમારા મોઘેરા મહેમાન બન્યા તે અમને ગમ્યું. ભલે પધાર્યા મોઘેરા મહેમાન. નમસ્તે. નમસ્તે. આ શું કર્યું? આ મહેમાનોનું સ્વાગત છે. આ અમારી ભારતીય સંસ્કૃતિ છે. મહેમાનોને ભગવાન સમાન માનવામાં આવે છે. અતિથિ દેવો ભવ એટલે કે અતિથિને દેવ માનવામાં આવે છે. આ અમારી ભારતીય સંસ્કૃતિ મુજબ તમારું સ્વાગત કરવામાં આવ્યું છે. વાહ, અદ્ભુત. આ મને ખૂબ ગમ્યું. હું ઘણા દેશોનો મહેમાન બન્યો પણ મને ક્યાંય આવું જોવા ન મળ્યું. આ ઉપરથી એ સાબિત થાય છે કે ભારત એક આગવું રાષ્ટ્ર છે. ભાઈ, મારે ભારત દર્શન કરવા છે. તો ચાલો ભારત દર્શન માટે. ચાલો. दे दो भाई, मुझे कुछ दे दो, भगवान आपका भला करेगा. भाई मुझ गरीब पर रहम करो. भाई मुझे कुछ दे दो, भगवान आपका भला करेगा. भाई मैंने कुछ दिनों से कुछ नहीं खाया है. भाई मुझे कुछ दे दो, भगवान आपका भला करेगा. बहन आप तो मुझ पर दया करो, मुझे कुछ दे दो, भगवान आपका भला करेगा. આ શું કરે છે? તે ગરીબ છે, તે બેરોજગાર છે, તેની પાસે પોતાની આવક નથી. તે માટે તેની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તે ભિક્ષા માંગ્યા કરે છે. આ ખરાબ બાબત કહેવાય. તેમને આમ ભીખ ન માંગીને તેમને કોઈ કામ ધંધો કરવો જોઈએ અને રોજગારી મેળવવી જોઈએ. હા ચોક્કસ. હા, તે માંગતો પણ હતો અને તે બહેનોએ આપ્યું પણ ખરું. હા આપ્યું પણ ખરું. અમારા દેશમાં ઘણા લોકો અપંગ, વૃદ્ધ, ઘરડા જેવા માણસોની યથાશક્તિ મદદ કરે છે. અમારો રાષ્ટ્ર ત્યાગ, સમર્પણ અને સંવેદનાનો દેશ છે, જેમાં રાષ્ટ્ર માટે અને રાષ્ટ્રની જરૂરતમંદો માટે ઘણા ખૂબ મદદ કરે છે. ખૂબ સરસ. તમારા દેશના લોકો બીજાને મદદ કરે છે. પોતાના આવકમાંથી થોડું બચાવીને બીજા લોકોની મદદ કરે છે. આ તમારા દેશ માટે ખૂબ ગૌરવની વાત કહેવાય. હા, તો ચાલો હવે આપણે આગળ જઈએ. ચાલો. આ ભાઈએ આ શું કર્યું? અમારા દેશમાં અમુક લોકો પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ફરજો ભૂલી ગયા છે. તેમને એ વાત ખબર નથી કે કચરો ફેંકવાથી તેમનો દેશ પ્રદૂષિત થશે. આ ખરાબ બાબત કહેવાય. તેમને કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ અને તેમને સ્વચ્છતા જાળવવી જોઈએ. તમારે આના માટે કોઈ કડક કાયદા બનાવવા જોઈએ અને જો કોઈ કાયદાનો ભંગ કરે તો તેને સખત સજા થવી જોઈએ. અમારા દેશમાં તો રૂલ્સ ફોલો કરવા પડે છે. જો કોઈ રૂલ્સ ફોલો ન કરે તો તેને સખત સજા થાય છે. હા, અમે ચોક્કસ પ્રયત્નો કરીશું.
ચાલો હવે આગળ જઈએ. ચાલો. સત્યહિંસા ચોરી ન કરવી, વણ જોઈ તું ન સંગરવું, બ્રહ્મચર્યની જાતે મહેનત કોઈ અડે નાય બળાવું, અભય સ્વદેશી સ્વાદ ત્યાગના સર્વ ધર્મ સરખા ગણવા, સમજી નમ્રપણે દૃઢ આચરવા, નમ્રપણે દૃઢ આચરવા. આ શું કરે છે? તે બહેનો ગાંધીજીના 11 વ્રતોનું ગાન કરી રહી છે. તમે ગાંધીજીનું નામ તો સાંભળ્યું જ હશે ને? હા, મેં ગાંધીજીનું નામ સાંભળ્યું છે. તે વિશ્વ પ્રસિદ્ધ છે. તેમને માનવ કલ્યાણ માટેનો મોટો ઉપદેશ આપ્યો છે. હા, તે જ વાતો બાપુએ તેમના 11 વ્રતોમાં કહી છે, જે દરેક નાગરિકને તેમને આ 11 વ્રતો પાળવા જોઈએ. હા, ખૂબ સરસ. લોકો આ વાતો જીવન સાથે વર્ણી અને આત્મન ભાવે ગાન કરે છે. આ તો ખૂબ ગૌરવની વાત કહેવાય. હા, હવે આપણે આગળ ચાલીશું. ચાલો. આજે તો નોકરી મળી જશે, કારણ કે આ થેલો ભરીને રૂપિયા લાવ્યો છું. માંગે એટલા આપી દેવા છે, પણ કામ તો થવું જોઈએ. અહીં તો પૈસા બોલે છે, આવડત અને પ્રમાણિકતાનું કોઈ મહત્વ જ નથી ને. કાઢો નોટ ને દેખો તમાશા. આ ક્યાં જઈ રહ્યો છે? તે કચેરી નોકરી માટે ઇન્ટરવ્યુમાં જઈ રહ્યો છે. થેલો માથે ઉપાડીને ક્યાં જાય છે? અધિકારીઓ પૈસા લીધા કામ કરતા નથી, તે માટે રૂપિયાનો થેલો ભરીને લોચ આપવા માટે તે કચેરીએ જાય છે, જેથી પોતાનું કામ કરાવી શકે. આ તો ખરાબ બાબત કહેવાય. અધિકારીઓએ પ્રામાણિકતાથી કામ કરવું જોઈએ. આના માટે તમારે જો કોઈ લોચ લે તો તેના સરકારને જાણ કરવી જોઈએ અને તેમને સખત સજા થવી જોઈએ. હા, ચોક્કસ. તો ચાલો આગળ જઈએ. ચાલો. ઓમ દક્ષ, ઓમ આરામઃ, ઓમ દક્ષ, ઓમ આરામઃ, ઓમ દક્ષ, ઓમ આરામઃ. આ લોકો અહીંયા શું કરી રહ્યા છે? આ અમારા દેશનું સૌથી મોટું સંગઠન છે, જેનું નામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, જે સાંસ્કૃતિક અને સંસ્કારી પ્રવૃત્તિઓ ચલાવે છે, જેમાં વ્યક્તિ ઘડતરથી સમાજ ઘડતર અને સમાજ ઘડતરથી રાષ્ટ્ર નિર્માણનું કામ ચાલે છે. આ તો ખૂબ સરસ કહેવાય. તમારા દેશના લોકો આ સંસ્થામાં જોડાઈ અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. આમને આવી જ રીતે કામ કરતું રહેવું જોઈએ. હા. તો ચાલો હવે આગળ જઈએ. ચાલો. આ શું કરી રહ્યા છે? તેઓ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે પોલીસ ખાતામાં જોડાવા માટે દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ તો ખૂબ સરસ કહેવાય. તમારા દેશના લોકો મહેનત કરીને ભારતનું ગૌરવ વધારવાનું કામ કરી રહ્યા છે. જો બધા લોકો આવી જ રીતે ખૂબ મહેનત કરે તો તમારો દેશ ખૂબ પ્રગતિ કરશે અને વિશ્વમાં પ્રસિદ્ધ થશે. હા, અમારા દેશના લોકો મહેનતુ છે. તો હવે છેલ્લે આપણે ગંગા દર્શન માટે જઈએ. તો ચાલો. ચાલો.
હર હર ગંગે. ધન્યવાદ મિત્રોને.